આ સમયે આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું અને નવા કરારમાં સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 1 થી 8 કલમ પ્રભુના વચનો વાંચીશું. વડીલ સુમનભાઈ આપણને પ્રભુના વચનો એ વાંચી સંભળાવશે. યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 1 થી 8 કલમ. આવો પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 3જો અધ્યાય 1 થી 8 કલમ. નિકોદેમસ નામે ફરોશીઓમાં એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી શકે નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતા ના. વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું છે. પ્રભુ આ અજાયબ જેવા વચનોથી આપણા સર્વને આશીર્વાદ આપો અને આપણા જીવનની સાથે વાત અને વ્યવહાર કરો. આમીન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. બિમલા લાઇન્સ મંડળીમાં ખાસ કરીને ફરીને આપણે નવનિર્માણ પામેલા પ્રભુ મંદિરના આંગણામાં આવી શક્યા, અને આજે નવનિર્માણ પામેલા એ પ્રભુ મંદિરના આંગણામાં જ અને બાપ્તિસ્મની કુંડીમાં એ બાપ્તિસ્મ થનાર છે, અને નવનિર્માણ પામેલા પ્રભુ મંદિરના આંગણામાં બાળકોના અર્પણ થનાર છે. અને ખરેખર બહુ આનંદની લાગણી હું પણ અનુભવી રહ્યો છું કે આવા પ્રસંગો પ્રભુ એ આપણા જીવનમાં આપે છે. મંડળીના હકમાં અને મંડળીના કુટુંબના હકમાં પ્રભુ આનંદના પ્રસંગો આવે છે, અને માટે બહુ આનંદ સહિત આપ સર્વનો જેઓ સગાવાલા સ્નેહીજનો છે કે ગેસ્ટ તરીકે મહેમાનો તરીકે તમે આવ્યા છે, મંડળીના સર્વ ભાઈ બહેનો આગેવાનો છે, દરેકનો પ્રભુ નામમાં પ્રેમ સલામ પાઠવતા આવકાર કરું છું. ખાસ આજનો આપણો વિષય એ બાપ્તિસ્મને લગતો છે, કારણ કે બાપ્તિસ્મનો પવિત્ર સંસ્કાર આજે થનાર છે. અને મોટાભાગે આપણે બાપ્તિસ્મ લીધેલા, પૂર્ણ સભાસદ થયેલા પ્રભુના બાળકો તરીકે જ્યારે મંડળીમાં આવ્યા છે અને પ્રભુની સન્નિધ આવ્યા છે, ત્યારે ફરીથી આપણે એ યાદ કરીએ બાપ્તિસ્મને. આપણે પણ જે બાપ્તિસ્મ લીધું છે એ પ્રસંગને યાદ કરીએ અને ફરીથી પ્રભુમાં નવા તરોતાજા થઈએ. એ અનુભવમાં આપણે ફરીથી વૃદ્ધિ પામીએ ખૂબ જરૂરનું છે. અને એટલા માટે ખાસ બાપ્તિસ્મની બાબત કે બાપ્તિસ્મ શું છે, બાપ્તિસ્મ લીધા પછી આપણે પ્રભુમાં કેવું જીવન જીવવું એ બાબતો ખાસ જોવા માગીએ છીએ. અને અહીંયા સંત યોહાન એના 3જા અધ્યાયમાં કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ફરોશીમાંનો જે વ્યક્તિ એટલે કે નિકોદેમસ, એટલે કે બહુ જ્ઞાની વ્યક્તિ કહેવાય. ફરોશી એટલે નિયમશાસ્ત્રના જાણકાર અને નિયમશાસ્ત્ર પૂરું પાડનાર.
એવી ધાર્મિક એવી વ્યક્તિ, અને એમાં પણ આ નિકોદેમસ એ તો આગેવાન એવી વ્યક્તિ કે જે પ્રભુ ઈસુની પાસે આવે છે. કેમ કે તમે જુઓ 10મી કલમમાં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને કહે છે કે ઈસુએ તેને કહ્યું, તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાત નથી જાણતો? એક ઉપદેશક છે, એક આગેવાન છે, એક અધિકારીની માફક, કારણ કે ઉપદેશ આપનાર એ અધિકારથી ઉપદેશ આપે છે એવું પ્રભુનું વચન કહે છે. અને એ નિકોદેમસ એ પ્રભુની પાસે એનો પ્રશ્ન લઈને રાત્રે આવે છે અને કહે છે 2જી કલમમાં કે તેણે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું, રાબી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા ઉપદેશક છો, કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે કરી શકે નહીં. પ્રભુ એના મનની બાબત જાણી લે છે. નિકોદેમસ કે એ પહેલાં જ, કારણ કે ચોક્કસ નિકોદેમસની ઈચ્છા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાંથી આવેલા છે, કેમ કે પોતે એના પ્રશ્નમાં કહે છે કે રાબી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા ઉપદેશક છો, આકાશમાંથી આવેલા છો, દેવ પાસેથી આવેલા છો, અને જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તમે કરી શકો નહીં. અને એનો પ્રશ્ન એ જે મૂંઝાતીની બાબત હતી, અને એ ચોક્કસ એ અનંત જીવન માટે કે સર્વકાળનું જીવન કેવી રીતના મળે એ સંબંધીના એના પ્રશ્નની બાબત પ્રભુ જાણીને સીધી એની સાથે વાત કરે છે. 3જી કલમ, ઈશ્વરે તેનો ઉત્તર આપ્યો, હું તને નિશ્ચય જ કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસની ઈચ્છા છે કે દેવના રાજ્યને ન કેવળ જોવે પણ દેવના રાજ્યમાં પ્રવેશ પામે. કેમ કે દેવનું રાજ્ય એ પૃથ્વી ઉપર આવશે, દેવનું રાજ્ય સ્થપાશે, મસીહા આ પૃથ્વી ઉપરથી એ રાજ કરશે. ચોક્કસ ઉપદેશક હતો, પ્રભુના વચનોના જાણકાર હોવાથી એ બાબત જાણતો હતો, પણ એને પ્રશ્ન થતો કે ક્યારે થશે. અને એ પ્રશ્નને લઈને પ્રભુ એની સાથે વાત કરે છે કે નિકોદેમસ, તારી ઈચ્છા છે દેવનું રાજ્ય જોવાનો, દેવના રાજ્યમાં પ્રવેશ પામવાનો, પણ પ્રભુ એની નબળાઈ જાણે છે, કઈ બાબત માટે તે અધૂરો છે એ જાણે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય, દેવનું રાજ્ય જોઈ શકતું નથી. અને ચોક્કસ આ બાબત સાંભળીને નિકોદેમસને આશ્ચર્ય થાય છે, વધારે મૂંઝાય છે, ફરી પ્રશ્ન કરે છે. 4થી કલમમાં નિકોદેમસ તેમને કહે છે, માણસ ઘરડો થઈને, કેમ કે ઉંમરવાન વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિ છે, માણસ ઘરડો થઈને જન્મ કેવી રીતે પામે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે? ફિઝિકલી જુએ છે, આ તો અશક્ય છે. જો વ્યક્તિ વૃદ્ધ થઈ હોય તો ફરી કેવી રીતના જન્મ પામે? નવો જન્મ કેવી રીતના પામે? ફિઝિકલી શું એ રીતના શક્ય છે? તો કે છે તો ઇમ્પોસિબલ છે. આપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી એનો જવાબ આપો 5મી કલમમાં. ઈસુએ ઉત્તર આપ્યો, હું તને નિશ્ચય કહું છું, જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યો ન હોય તો ઈશ્વરના રાજ્યમાં, એટલે દેવના રાજ્યમાં એ જઈ શકતું નથી. પાણીથી અને આત્માથી જન્મવું, નહીં કે ફિઝિકલી ફરીથી માના ઉદરથી નવો જન્મ પ્રાપ્ત કરવો, ના. અને એ બાબત આપણે ખાસ પ્રભુના વચનમાંથી જોવા માંગીએ છીએ કે એ નવો જન્મ એટલે કે પાણીથી અને આત્માથી જન્મવું શું છે. ચોક્કસ પ્રભુ શરૂઆતથી જ એના લોકો પાસે આ શુદ્ધતા માગે છે, આ પ્રકારનું જીવન માગે છે. તો મારી સાથે ખોલો, જૂના કરારમાંથી પહેલાં આપણે જોઈએ તો હજકેલનું પુસ્તક તેનો 36મો અધ્યાય, હજકેલનું પુસ્તક તેનો 36મો અધ્યાય અને 25મી કલમથી. હજકેલ પ્રવૃત્ત 36મો અધ્યાય 25મી કલમથી, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. એના લોકો માટે પ્રભુ દેવ આ વચન આપે છે, એ ઇસરાયેલી લોકના માટે, કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ
ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. 26મી કલમ, હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. પ્રભુ દેવ કહે છે કે તમે મારા લોકો છો, મારા પસંદ કરેલા લોકો. હું તમને પાણીથી શુદ્ધ કરીશ અને તમે શુદ્ધ થશો. સાથે પ્રભુ કહે છે 26મી કલમથી, નવું હૃદય આપીશ અને કહે છે હું તમારી અંદર નવા હૃદયમાં નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. પાષાણમય હૃદય શું અને માંસનું હૃદય શું? 27મી કલમ એનો જવાબ મળે છે. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમનો અમલ કરશો. પાષાણમય હૃદય એટલે કે પ્રભુની વિરુદ્ધ જવું, પ્રભુના વચનોની વિરુદ્ધ જવું, પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ જવું. પણ માંસનું હૃદય, પ્રભુ કહે છે હું નવું હૃદય, નવો આત્મા મૂકીશ કે જેથી તમે મારા વચનો પાળશો, મારી આજ્ઞાઓને અનુસરશો અને એ પ્રમાણે તમે આજ્ઞા પાલનનો આશીર્વાદ તમારા જીવનમાં પ્રાપ્ત કરશો. આ જરૂરનું છે. પ્રભુ દેવ કહે છે કે આ જરૂરનું છે કે માણસ એના પાપી જીવનથી શુદ્ધ થાય, પાપી જીવનથી એ પાછો ફરે. નિકોદેમસની ઈચ્છા છે કે એ સર્વકાળનું જીવન એટલે કે દેવનું રાજ્ય જોવું અને દેવના રાજ્યમાં પ્રવેશ પામવું એટલે કે અનંત જીવન પામવું. બીજા શબ્દોમાં આપણે જોઈએ કે અનંત જીવન શું છે, દેવનું રાજ્ય જોવું કે દેવના રાજ્યમાં પ્રવેશ પામવું શું છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શબ્દોમાં સમજ આપે છે. તો યોહાનની સુવાર્તા 17મો અધ્યાય ખોલીએ. જૂના કરારમાં જે વચન જોઈ ગયા હજકેલ પ્રવક્તાનું, એક દરેક પ્રભુની પાસે આવનાર એમના લોકો માટે આ બાબત ખૂબ જરૂરી છે કે તમે પ્રભુમાં જે મળતો આશીર્વાદ છે શુદ્ધતાનો એ પ્રાપ્ત કરો, નવું હૃદય, નવો આત્મા પ્રાપ્ત કરો અને માંસનું હૃદય પ્રાપ્ત કરીને પ્રભુના વચનોને અનુસરો. પ્રભુની ઓળખમાં, દેવની ઓળખમાં તમે જીવન જીવો. અને નવા કરારમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ બાબત કહે છે. 17મો અધ્યાય યોહાનની સુવાર્તા અને તેનો 17મો અધ્યાય અને 3જી કલમ, આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. 17મો અધ્યાય 3જી કલમ, અનંત જીવન એ છે. પ્રશ્ન થાય અનંત જીવન શું છે? દેવનું રાજ્ય જોવું શું છે? દેવના રાજ્યમાં પ્રવેશ પામવું શું છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે અનંત જીવન એ છે કે તેઓ એટલે કે જે એ અનંત જીવન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તેઓ તમને એટલે કે ખરા ઈશ્વરને એટલે કે દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તેમને ઓળખો. અનંત જીવન એ જ વ્યક્તિને છે કે જે ખરા દેવની ઓળખમાં છે, ઈશ્વરને ઓળખે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવે છે, એને જ અનંત જીવન છે. બાકી જો તમે ફોર્માલિટીમાં જીવન જીવો છો કે આ ભલે આપણે મા બાપ ખ્રિસ્તી તો આપણે પણ ખ્રિસ્તી છે, ચર્ચમાં જવું, વચનો વાંચો કે પ્રાર્થના કરવું, પણ જીવતા દેવ કોણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, જો એની અંગત ઓળખ તમને નથી તો દેવના રાજ્યમાં તમે જઈ શકતા નથી, દેવના રાજ્યમાં તમે પ્રવેશ પામી શકતા નથી, એ અનંત જીવન તમે પ્રાપ્ત કરી શકતા નથી. જોઈએ એક બાબત બહુ સરસ, એ જે પવિત્ર શાસ્ત્રમાંથી જે વિચાર નીકળીને આવે છે કે આ માણસ તરફથી નથી, આ જે આશીર્વાદ છે એ માણસ તરફથી નથી, એ દેવ તરફથી આપવામાં આવેલો આશીર્વાદ છે કે તમે એ પ્રાપ્ત કરો. તમારા જીવનમાં તમે એ દેવની ખરી ઓળખમાં આવો. જો તમે યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય, અને આપણે બધા એ વચનો જાણીએ છીએ 22 અને 23 કલમ, કે જ્યાં પ્રભુની કૃપા કે જેના કારણે આપણે નાશ પામ્યા નથી અને જે આપણા માટે નવી કરાઈ છે એના માટે લખવામાં આવ્યું છે. યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય 22મી કલમ, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે. આજે જો આપણે દિવસ જોઈ શક્યા છે કે આ સ્થળ ઉપસ્થિત છે, ચોક્કસ વાળો એટલું જાણજો કે પ્રભુની એ કૃપા કે જે તમારા માટે પૂરી પાડવામાં આવી. અને 23મી કલમ કહે છે એ કૃપા માટે કે દર સવારે તે નવી થાય છે. પ્રભુની એ નવી કૃપામાં આજનો દિવસ આપણે જોઈ શક્યા.
દરરોજ પ્રભુ આપણા માટે નવી કૃપા પૂરી પાડે છે. કેમ? કારણ કે આપણા જીવનો દિવસ દરમિયાન એ પ્રમાણે આપણે જીવતા નથી કે જેનાથી દેવ પ્રસન્ન થાય, કે દેવ એ રાજી થાય અને દેવ આપણને નવા દિવસમાં નવા આશીર્વાદથી ભરે. આપણે એવું જીવન જીવીએ છીએ કે જેનાથી દેવને ખેદ થાય છે. દેવ એ રાજી થતા નથી, પ્રસન્ન થતા નથી, કેમ કે આપણે પાપમાં જીવીએ છીએ, આપણે ન કરવાની બાબતો કરીએ છીએ, દેવની વિરુદ્ધ, દેવના વચનોની વિરુદ્ધ જઈએ છીએ. અને માટે દેવ એ રોજ સવારે નવી કૃપા પૂરી પાડે છે. જૂનું જીવન, આપણે ગઈકાલે શું કર્યું, કેવું જીવ્યા, પ્રભુ ભૂલી જાય છે, એ યાદ રાખવા માંગતા નથી. પ્રભુ રોજ સવારે મારા માટે એવું વિચારે છે કે આજે સ્ટેનલીને નવો દિવસ, નવી કૃપા. આજે મારી ઈચ્છા છે કે સ્ટેનલી સારું જીવન જીવે, પ્રભુના વચનોની આધીનતામાં જીવે, અને જે પ્રમાણે પ્રભુ પ્રસંગો આપે, જે પ્રમાણે પ્રભુ આપણને દિવસ દરમિયાન દોરે, ચલાવે, હા, ઘરની બહાર નીકળે, જે વ્યક્તિઓને મળીએ, જે સ્થળે જઈએ, ચાહે નોકરીનું હોય કે ધંધા રોજગારનો હોય કે આપણા કોઈ બી સગાવાલા સ્નેહીજનોની સાથેની સંગત હોય, દરેકમાં આપણે ક્યાંક ને ક્યાંક એ પ્રકારે એ આપણા જીવન દ્વારા બતાવે કે હું પ્રભુનો દીકરો અને પ્રભુની દીકરી છું, હું પ્રભુમાં જીવન જીવું છું અને પ્રભુ તમારામાં છે. અને જો તમે એ પ્રમાણે પ્રભુનો મહિમા પ્રગટ કરો છો તો એ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય છે. પરંતુ પ્રભુ નવી કૃપા આપે છે અને રોજ પ્રભુ ઈચ્છે છે કે આપણે પ્રભુમાં જીવન જીવીએ, પ્રભુની હાજરીમાં જીવન જીવીએ, જીવતા દેવની ખરી ઓળખમાં જીવન જીવીએ. અનંત જીવન શું છે? તો એ દેવને ઓળખવા, દેવને જાણવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવા અને એ અંગત ઓળખમાં દેવની હાજરીમાં જીવન જીવે. ચોક્કસ મોટા ભાગે આજની આ ભક્તિ સભા પસશે, પ્રસંગો પસશે, આપણે આપણા ઘર તરફ જઈશું એટલે ખરેખર મન જે સ્વીકારશે, શું સ્વીકારશે? પતી ગયું, ચલો આજની સભા પતી કે દિવસ પતી ગયો, હવે એ મારું જીવન, હું મારું કુટુંબ, મારા પ્રસંગો કે મારી બાબતોને સ્થાન આપીશ. આપણે દેવને અહીંયા જ મૂકીને જઈએ છીએ, દેવની હાજરીને અહીંયા જ મૂકીને જઈએ છીએ, જ્યારે દેવ ઈચ્છે છે કે આપણે એનામાં જીવન જીવીએ. અને એ માટે થઈને દેવ આપણને તક આપે છે, દેવ આપણને રોજ નવી તક આપે છે કે તમે આજે પ્રભુની ઓળખમાં આવો. પ્રભુની ઓળખ એટલે શું તે બાબત સંબંધી આપણે જઈએ. તમે મારી સાથે ખોલો યોહાનની સુવાર્તા, અને એમાંથી આપણે જોઈએ યોહાનની સુવાર્તા 14મો અધ્યાય. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 15મી કલમથી ત્યાં આપણે જોઈએ તો પ્રભુના વચનોની આધીનતા ક્યારે આવશે. 15મી કલમથી, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. વચનની આધીનતાથી મળનારો આશીર્વાદ. 16મી કલમથી, અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. પ્રભુ દેવને ઓળખવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ અંગત ઓળખ પ્રાપ્ત કરવી, એનો મતલબ એ પવિત્ર આત્મા જે દેવ દ્વારા આપણને આપવામાં આવેલો છે, કે જ્યાં લખવામાં આવ્યું છે કે આપણે આપણી સાથે છે, એ આપણા શરીરમાં વાસો કરશે અને આપણામાં રહેશે. અને રોજ પવિત્ર આત્મા એ દ્વારા આપણી સાથે વાત કરે છે. બીજા શબ્દોમાં આપણે એને આપણો અંતરાત્મા કહીએ છીએ. બરાબર, મારો અંતરાત્મા. હંમેશા અંતરાત્મા આપણને ખોટું કરતા રોકે છે. જો ખોટું થઈ ગયું છે તો ખીન થાય છે, એનાથી આપણે ગિલ્ટ અનુભવીએ છીએ કે મારી ભૂલ કે મેં આ પ્રમાણે કર્યું. એ અંતરાત્મા એ પ્રાયશ્ચિત કરે છે આપણા હૃદયમાં, અને એ પ્રાયશ્ચિત કરવાના માટે એ ગિલ્ટ એ ઉત્પન્ન કરે છે. સારું કરીએ છીએ તો એ અંતરાત્મા એ હરખાય છે, એ આપણા હૃદયમાં એ આનંદ એ આપણા બાહ્ય શરીરમાં દેખાય છે, અને એ વ્યક્તિ જુએ છે કે આજે બહુ ખુશ છે, બહુ જ ખુશ છે. કેમ, શું થયું? તો એ પછી જાહેર કરીએ છીએ કે હા, હું આજે ખુશ. ચોક્કસ આજે આપણો અંતરાત્મા બહુ ખુશ થશે.
પરંતુ એ ખુશી કાયમ રહે એ ખૂબ જરૂરી છે. એ ધ્યાન આપવું અને એ પ્રભુની ઓળખમાં જીવવું, પવિત્ર આત્મા મારી સાથે છે, મારામાં છે, એ દેવની હાજરી મારામાં છે, એ પ્રમાણે જીવન જીવવું, બસ આ જ પ્રભુની ઈચ્છા છે. અને જો રોજ તમે એ પ્રમાણે દેવની ઓળખમાં જીવન જીવો છો, પવિત્ર આત્માની એ દોરવણીમાં જીવન જીવો છો, પ્રભુને માન મળે છે, પ્રભુને મહિમા મળે છે, તમે પાપની બાબતોથી બચી જાઓ છો, પરીક્ષાઓથી બચી જાઓ છો, અને એમ અંત સુધી તમે ટકી રહીને પ્રભુ પરના એ વિશ્વાસથી તમે તારણ ઉદ્ધાર પ્રાપ્ત કરો છો, એ વ્યક્તિના અનંત જીવન મળશે. કેમ? કારણ કે છેક સુધી, અંત સુધી એ વિશ્વાસમાં, પ્રભુની ઓળખમાં અને પ્રભુ પવિત્ર આત્માની દોરવણીમાં એ વ્યક્તિ જીવન જીવે છે. અને એ ક્યારે થાય છે? એ ક્યારે મળે છે? તો અહીંયા લખવામાં આવ્યું છે તમારે 16મી કલમ આપણે જોઈએ કે એ સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું. જગત નથી પામી શકતું. કેમ જગત નથી પામી શકતું? એનું કારણ આપ્યું છે કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી. જો આપણે જગતના છીએ અને જગતની વિચારસરણીથી જો આપણે ચાલીએ છીએ અને જીવન જીવીએ છીએ, તો વાલાઓ, આ અંતરાત્મા જે આપણે કહીએ છીએ દેવનો આત્મા, એની ખરી ઓળખમાં આવતા નથી, ખરા દેવની ઓળખમાં આવતા નથી, ઈસુ ખ્રિસ્તની ઓળખમાં આવતા નથી, અને આપણે આ દુનિયામાં રહીને જાણે કે દેવથી અજાણ્યા છીએ, એ આપણામાં રહેલા દેવના આત્માને આપણે ઓળખતા જ નથી, અને એ પ્રમાણે જીવન જીવીએ છીએ અને અનંત જીવન ગુમાવી દઈએ છીએ. જગત નથી પામી શકતું કેમ કે તે તેને જોતું નથી ને ઓળખતું નથી. પણ કોણ ઓળખે છે? તો આગળ લખ્યું છે, પણ તમે તેને ઓળખો છો. કેમ ઓળખો છો? કારણ કે તમે હવે એ રિયલાઇઝ કર્યું છે, અનુભવ્યું છે કે દેવનો આત્મા મારામાં છે, મારા હૃદયમાં છે, મારામાં વસે છે. એ મને રોજ પ્રભુના વચનો પ્રમાણે, પ્રભુની દોરવણી પ્રમાણે હું જીવું, એ પ્રમાણે ચાલું, એ પ્રમાણે કામ કરું, રોજ મને દોરવણી આપે છે. પરીક્ષણની બાબતમાં એ મને બચાવે છે કે સ્ટેનલી આવું ન કર, મારા દીકરા, મારી દીકરી, તું આ બાબતથી દૂર રહે. ભલે તને એ વ્યક્તિ કહે છે કે તું આ, તું આમ કર, પણ એ ખોટું છે, તું ના કરીશ. એ અંતરાત્મા બહુ સ્પષ્ટ કહે છે. એ ક્યારે મળે છે? એ ઓળખ ક્યારે પ્રાપ્ત થાય છે? તો એ આપણે જોઈએ રોમનોનો પત્ર તેનો 6થો અધ્યાય. રોમનોનો પત્ર તેનો 6થો અધ્યાય. પ્રભુની એ રોજ મળતી નવી કૃપાને જો આપણે પાપ કરવા દ્વારા વેડફી નાખીએ છીએ, તો અહીંયા ચેતવણી આપવામાં આવેલી છે. રોમનોનો પત્ર તેનો 6થો અધ્યાય અને 1લી કલમથી પ્રભુના વચનો જોઈએ. આ પ્રમાણે કહે છે, ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? પ્રભુ તો રોજ નવી કૃપા આપે છે અને આપશે. આજે આપી છે, કાલે પણ આપશે. તો શું એ કૃપાને આપણે વેડફી નાખીએ અને પાપ કર્યા કરીએ? પ્રભુનું વચન કહે છે 2જી કલમમાં, ના, એવું ન થાય. પ્રભુએ અત્યાર સુધી આપણને તક આપી કેમ કે આપણે પ્રભુની ઓળખમાં આવ્યા નથી. પ્રભુ એ ખરા દેવ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ, એ પવિત્ર આત્મા જે આપણામાં વસે છે એની ઓળખ, એ અત્યાર સુધી આપણને નથી થઈ. પણ જો હવે આપણે પ્રભુને ઓળખીએ છીએ, એ અંતરાત્માનો અવાજ આપણે સાંભળીએ છીએ, તો 2જી કલમમાં લખ્યું છે કે ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મર્યા કે મુવા, તો પછી એમાં કેમ જીવીએ? કઈ રીતના મુવા? તો એનું આખું એ આપ્યું છે આપણને વિસ્તારથી વર્ણન 3જી કલમમાં. શું તમે નથી જાણતા કે આપણે જો ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ખરેખર મને આજે સવારે એક બહુ સરસ એક વિચાર પ્રભુએ આપ્યો કે આપણે પ્રભુ મંદિરના આંગણામાં આવ્યા છે, બહુ સારી વ્યવસ્થા છે, આટલો મંડપ પણ બાંધવામાં આવ્યો છે, પંખા છે અને બેસવાની વ્યવસ્થા. પ્રભુ ખરેખર આપણને બહુ સારામાં સારું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ આપવા માટે હંમેશા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ઘણી બધી વખત આપણે વ્યવસ્થા જ જોઈએ છે કે મને તો બેસવાનું વ્યવસ્થિત મળે, મને મારો ટાઈમ બરાબર જોઈએ, બરાબર. બાળકોના અર્પણ છે, બાપ્તિસ્મા છે, ટાઈમિંગ બી જોશે બધા, કેમ કે પછીની બાબતો વધારે મહત્ત્વની છે, બરાબર. કોઈકને કંઈક જમવા જવાનું છે કે કંઈક આયોજન છે,
અને એટલા માટે આપણે ઘણી બધી બાબતો એ ટાઈમિંગ ઉપર આધાર રાખે છે, વ્યવસ્થા ઉપર આધાર રાખે છે, અને આપણને સારું જોઈએ છે. તમે વિચાર કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે, કે જે રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, કે જે સ્વર્ગમાં એ વ્યવસ્થામાં રહેતા હતા, બધું એમને એટલું બધું સગવડતાવાળું કે વ્યવસ્થાવાળું મળતું હતું કે એ છોડીને આવવું અને માણસના રૂપમાં આવવું, માણસ બનવું, દેવ કે જે વ્યવસ્થાનો દેવ છે, જેના માટે વચન લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તમાં સગળું વ્યવસ્થિત થઈને રહે છે, જે ઉત્પન્ન કરતા દેવ છે, જે વ્યવસ્થિત રાખનાર દેવ છે, એણે દરેક બાબતોને એટલો સરસ નિયમથી એણે ઠરાવી છે કે ગોઠવણી કરી છે કે કોઈ એ નિયમનું ઉલ્લંઘન કરતું નથી. એ ચાહે કુદરતી બાબતો હોય, કે એ ચાહે સૂર્ય, ચંદ્ર, તારા હોય, કે વાયુ હોય, કે વરસાદ હોય, કે ઋતુઓ હોય, પહાડ હોય, કે નદી હોય, કે સમુદ્ર હોય, દરેક બાબતો માટે નિયમ છે, અને નિયમમાં દરેક બાબતો એ રહેલી છે. કોઈ એ નિયમને તોડતું નથી. પણ માણસે નિયમનું ઉલ્લંઘન, પાપ કર્યું, અને દેવે એ પાપ પોતે પોતાના શરીરમાં લેવા માટે થઈને, અને માણસનો ઉદ્ધાર થાય, તારણ થાય એ માટે દેવ પોતે માણસ બન્યા, અને મરિયમ કુંવારીના ઉદરે એ દેવે જન્મ લીધો માણસ તરીકે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સંબંધી વિચાર કરો કે આજથી 2000 વર્ષ પૂર્વે કેવી વ્યવસ્થા હશે, કેવી સગવડતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળી હશે. 33.5 વર્ષનું એ આશરે એ જે જીવન એ જીવ્યા પૃથ્વી ઉપર, એ કેટલી તકલીફમાં. એમણે બાપ્તિસ્મા લીધું, પછી એ રાનમાં ગયા, 40 દિવસ એ ઉપવાસ કર્યા, કેમ કે ઓલરેડી રાનમાં કંઈ ખાવાનું ના આવે, એ ઉપવાસ કર્યો, એ કષ્ટ વેઠી, શેતાન દ્વારા એમનું પરીક્ષણ થયું, અને એ પછી પણ આપણે જોઈએ કે એમને શું વ્યવસ્થા મળી. એ ગુરુ હતા, રાબ્બી હતા, એમના શિષ્યો પણ હતા, પણ શું આજના સમયની જે વ્યવસ્થાઓ અને સગવડતા આપણે ભોગવી રહ્યા છે, શું એવી મળી હશે? એક રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, કેવી અવ્યવસ્થામાં એમણે આપણા માટે બધું સહન કર્યું. અને જ્યારે દેવની પાસે, ને દેવ જે આપણને વ્યવસ્થામાં જે આશીર્વાદ આપે છે, એ પ્રાપ્ત કરવા માટે થઈને પણ આપણને શું જોઈએ છે? વ્યવસ્થા જોઈએ છે, સગવડતા જોઈએ છે. પ્રભુએ એ માનવીય દેહ ધારણ કરીને ન સહેવાનું એવું શરમજનક એ મરણ પણ સહન કર્યું. આવતા રવિવારથી દુઃખ સહન સપ્તાહ એ શરૂ થશે વાળો. મારી વિનંતી છે, પ્રભુના એ દુઃખોને, અને પ્રભુએ જે આપણા માટે બધું સહન કર્યું, એ બધી બાબતો બહુ સારી રીતના તમે જાણો, એને યાદ કરવું એ ખૂબ જરૂરી છે. કેમ કે એ બધું એ મારા માટે સહન કર્યું છે. આપણા પોતાના માટે થઈને દેવે એ દરેક બાબતો સહન કરી. એમણે ક્યાંય એવું ના કીધું કે મને વ્યવસ્થા જોઈશે, હું પામ સન્ડે આવીશ, વિજયવન પ્રવેશ કરીશ એટલે સારી બરાબર ઇમ્પોર્ટેડ ગાડીમાં મને લઈને આવવો પડશે, મને સવારે, બપોરે, સાંજે વ્યવસ્થિત આરામ, એસી મળી રહે એ પ્રમાણે વ્યવસ્થા, ખાવું પીવું, નાસ્તો. વિચાર કરો, એક રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ આપણા માટે રાખ થઈ ગયો, આપણા માટે ખાલી થઈ ગયો, આપણા માટે એમણે બધું જ ન્યોછાવર કરી દીધું કે આપણને જીવન મળે, આપણને એ જીવતા દેવની ઓળખ મળે. એટલા માટે થઈને એ પ્રેક્ટિકલ બન્યા, અને એના માટે થઈને જે આશીર્વાદ મળ્યો એ તો છે પવિત્ર આત્માનો આશીર્વાદ. અને એ પવિત્ર આત્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાન દ્વારા અને સ્વર્ગમાં પુનરુત્થાન પછી સ્વર્ગમાં ગયા દ્વારા 50માના દિવસે પવિત્ર આત્મા આપવામાં આવ્યો. અને ત્યાં આપણે જોઈએ છે કે એ પવિત્ર આત્મા આજે પણ આપણામાં કાર્ય કરે છે. ગુરુઓનો પત્ર 6 અધ્યાય, ત્યાં કહેવામાં આવ્યું છે, શું તમે નથી જાણતા, 3જી કલમ, શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મો પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મો પામ્યા. બાપ્તિસ્મા લીધું છે એ દરેક વ્યક્તિ માટે, અને બાપ્તિસ્મા લેવાના છે એ દરેક વ્યક્તિ માટે. બાપ્તિસ્મા દ્વારા તમે વધસ્તંભ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાં તમે મૃત્યુ પામો છો. ત્યાં એ આપણું જીવન ખતમ થઈ જાય છે, ફિનિશ. જૂનું જીવન, પાપી જીવન, હવે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાં એ ત્યાં ફિનિશ થઈ જાય છે, પૂરું થઈ જાય છે. એ વ્યક્તિ એ જૂના જીવનમાં મૃત્યુ પામે છે. અને પછી શું થાય છે? આગળ 4થી કલમ,
તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવ્યા કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મોઢામાંથી ઉઠાડવામાં આવ્યા તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. હું બાપ્તિસ્મા દ્વારા વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાં મૃત્યુ પામ્યો અને બાપ્તિસ્માના પાણી બહાર આવું છું. એનો મતલબ થયો કે હવે હું એક નવી વ્યક્તિ છું. જૂના જીવનમાં મૃત્યુ પામ્યો છું અને હવે જે પાણીની બહાર આવે છે એ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી એ ખ્રિસ્તના પરાક્રમમાં મોહેલામાંથી ઉઠાડવામાં આવ્યા એ પ્રમાણે આપણને નવા જીવનમાં ઉઠાડવામાં આવે છે. પ્રભુ એક નવી તક ફરીથી આપે છે ભરપૂરપણે કે તમે હવે જૂના જીવનની બાબતો ભૂલી જાઓ, નવા જીવનમાં જીવો. અને કેવા જીવો? ત્યાં લખવામાં આવ્યું છેલ્લો શબ્દ, નવા જીવનમાં ચાલી. ફરી એ પાપી બાબતો નહીં, પ્રભુની ઓળખ, જીવતા દેવની ઓળખ. એ દેવનો આત્મા જે મારી સાથે છે અને મને દોરે છે, એ દેવના આત્માનો અવાજ સાંભળતા એની દોરણીમાં હવે મારે જીવન જીવવાનું છે અને પ્રભુના મહેમાન માટે વપરાવાનું છે. બહુ સરળ છે આશીર્વાદ પ્રાપ્ત કરો. તમને એવું નથી કહેવામાં આવ્યું કે તમે 40 દિવસનો ઉપવાસ કરો, કષ્ટ વેઠો, તમે ચાલતા આટલા કિલોમીટર જઈને ફલાણી જગ્યાએ જાઓ, કે તમે એ માટે થઈને તમારા શરીરોને તમે ઈજા પહોંચાડો, તમે તમારું રક્ત વહેતું કરો. કોઈ કષ્ટ વેઠવાનો નથી કે કોઈ એવો શારીરિક શ્રમ કરવાનો નથી. એવું પણ નથી કે તમે તમારા કુટુંબના કોઈનું બલિદાન આપી દો કે પછી તમારું જે છે એ બધું તમે નોછાવર કરી દો. ના આવે અહીંયા ક્યાંય એવી શરત નથી. તમે જેમ છો, જે જગ્યાએ છો, જે વ્યવસ્થામાં છો અને જે બી બાબતો તમારી પાસે છે, ફક્ત તમે શરીરમાં અને તમારી મનોવૃત્તિમાં નવા થાઓ. કેમ કે હવે તમે જૂના જીવનને વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના મરણમાં તમે જૂના જીવનને તજી દીધું છે. એ મૃત્યુ પામ્યા છે જૂના જીવનમાં. નવા જીવનમાં પ્રભુના આત્માની દોરણીમાં હવે તમે જીવન જીવવા તત્પર બનો છો. અને પ્રભુ માગે છે એ પ્રમાણે કે હવે તમે પ્રભુની દોરણીમાં જીવન જીવો, નવા જીવનમાં ચાલો. બસ આ બહુ સરળ બાબત છે. ચોક્કસ કંઈ જીવવું કંઈ અઘરું નથી. રોજ તમે એ પવિત્ર આત્માની એ દોરવણીમાં તમે જીવો, ચાલો, કાર્ય કરો, રોજ ઉઠો, પ્રભુની હાજરીમાં તમે ફરીથી નવા દિવસના માટે તૈયાર થાઓ, એ નવા દિવસના કાર્યના માટે તૈયાર થાઓ. એ પ્રભુની ઈચ્છા છે કે તમે એ પ્રમાણે જીવન જીવો. અને જો એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ તો પ્રભુ એ આપણને અંત સુધી એ વિશ્વાસમાં ટકી રહેવાનું ઇનામ એટલે કે અનંત જીવન આપે છે. ફરીથી આપણે યોહાનની સુવાર્તામાં આવીએ, 3 અધ્યાય, અને જ્યાં લખવામાં આવ્યું છે કે જો આપણે એ પ્રમાણે જીવન જીવીએ છીએ તો એ જીવન કેવું છે? 14મી કલમ પ્રમાણે યોહાન 3:14, જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. નવા જીવનમાં એક ફેરફાર થશે. નવા જીવનમાં હવે હું એ અગ્રેસર નથી, કે ઓથોરિટી એ મારી નથી, દેવની છે. દેવ મારા જીવનમાં ઊંચા થશે. લોકો જોશે તો એ દેવને જોશે, દેવના કાર્યને જોશે અને દેવની હાજરીને અનુભવશે. અને એ જ બાબત એ સાબિત કરશે કે હવે તમે ખ્રિસ્તી વ્યક્તિ છો. અંત્યોકમાં પ્રભુ ઈસુના શિષ્યો એ ખ્રિસ્તી તરીકે ઓળખાયા, ખ્રિસ્તને અનુસરનારા, ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે ઓળખાયા, કેમ કે એમના જીવનમાં ખ્રિસ્ત દેખાયો અને એટલા માટે એમનું નામ પડ્યું ખ્રિસ્ત. આપણે ક્રિશ્ચન, ક્રાઇસ્ટના ફોલોઅર્સ, પ્રભુ ઈસુને અનુસરનારા. ખરેખર શું પ્રભુ ઈસુ આપણા જીવનમાં દેખાય છે? જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી દેખાતા તો ફરીથી આજે એક નવી તક છે. પ્રભુ ફરીથી એ નવી તક આપવા માંગે છે. ઓલરેડી પ્રભુએ આપણને શુદ્ધ કર્યા છે, એના પવિત્ર આત્માથી આપણને મુદ્રાંકિત કર્યા છે. એ પવિત્ર આત્મા આજે પણ આપણા દરેકની સાથે છે, દરેકની સાથે છે.
દરેકના શરીરમાં એ પવિત્ર આત્મા વાસો કરે છે અને પવિત્ર આત્મા એ ઈચ્છે છે કે તમે એની અંગત ઓળખમાં આવો. પવિત્ર આત્માની અંગત ઓળખમાં આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંગત ઓળખમાં આવો. ખરા દેવની ઓળખમાં આવો અને અનંત જીવનના માટે તમે પોતાને તૈયાર કરો. પ્રભુ એ તમારા જીવનમાં ઊંચા થશે અને એ પ્રમાણે 16મી કલમ કહે છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે જ એના માટે, મારા માટે આવ્યા છે કે હું આ વિશ્વાસ કરું. જે વચનો અત્યાર સુધી આપણે સમજ્યા એ સમજતા પ્રભુની અંગત ઓળખ પ્રાપ્ત કરીએ, એ વિશ્વાસમાં જીવન જીવીએ. અને લખવામાં આવ્યું છે, જે કોઈ વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે. પ્રભુ એ આશીર્વાદ આપણને મફત અને ભરપૂર આપવા તૈયાર છે. શું આપણે એ આશીર્વાદ સ્વીકારવા તૈયાર છે? શું આજે આપણે એ પ્રભુની ઓળખમાં, એ પવિત્ર આત્માની ધોરણમાં જીવન જીવવા માટે શું તૈયાર છે? તો વાલો, પ્રભુની આ નવી કૃપામાં મળનારી આ નવી તકને ઝડપી લેતા પ્રભુમાં જીવન જીવીએ. બાપ્તિસ્મ લેનાર જુવાનોના કુટુંબ પરિવાર, સગાવાલા સ્નેહીજનો અને તમામ જે આપણે બાપ્તિસ્મ લીધેલ છે તમામના માટે આ પ્રભુનું વચન છે કે તમે જીવતા દેવની ઓળખમાં આવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં આવો. જે પવિત્ર આત્મા તમારામાં છે એની અંગત ઓળખમાં આવો અને એની દોરણમાં તમે જીવન જીવો. પ્રભુના મહિમાને માટે વપરાવો. પ્રભુ આશીર્વાદો લઈને તમારા જીવનમાં સામે તૈયાર છે, એ સ્વીકાર અને એને માણો. પ્રભુ તમને એ આશીર્વાદથી ભરે.